નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. રાજકોટમાં ભાઈઓ માટે લકી મધર પર્લ રાખડીનો ક્રેઝ. બાળકો માટે મ્યુઝિક લાઇટિંગ સ્પિનર રાખડીની ડિમાન્ડ. ચંદન અને સુખડ ચાંદીની રાખડીની ખરીદી. બીજી તરફ રાજ્યની સૌથી ઊંચી મટકી સુરતમાં બંધાશે. 35 ઊંચી મટકી ફોડનારને ₹1.5 લાખનું ઇનામ. મહિલાઓ પણ 25 ફૂટ ઊંચી 2 મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે. તો બીજી બાજુ રાજ્યમાં વરસાદે વિરામ લીધો. ગુજરાત ઉપર કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી હાલ વરસાદની સંભાવના નહીવત. છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો. તો બીજી જગ્યાએ સુરત બન્યું પ્લાસ્ટિક રિસાયકલનું હબ. રોજ 800 ટન પ્લાસ્ટિક બોટલમાંથી બનતા યાર્નની અમેરિકા સહિતના દેશોમાં ડિમાન્ડ વધી. જીન્સ, ટી શર્ટ અને સોફાના કવર થાય છે તૈયાર. તો બીજી તરફ દુબઈ ગવર્મેન્ટના અધિકારીઓ આવી રહ્યા છે સુરતમાં. દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિઃશુલ્ક દુબઈ બિઝનેસ સેટઅપ સેમિનાર યોજાયો. હવે જોઈએ સમાચારો વિગતવાર. સોમવારે ભાઈ બહેનના પવિત્ર ગણાતા રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે રાજકોટની બજારમાં અવનવી રાખડીઓ આવી ગઈ છે. આ વખતે ભાઈ માટે લકી સ્ટોન ગણાતા મધર ઓફ પર્લની રાખડી ખૂબ ડિમાન્ડમાં રહી છે. તો બાળકો માટે સ્પિનર રાખડી છે. આ સાથે જ ચાંદી અને સુખડની રાખડીનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ વખતે દિવાળી કાર્ડની જેમ રાખડી કાર્ડ પણ આવ્યા છે. આ સાથે જ બાળકો માટે લાઇટિંગ અને મ્યુઝિક વાળી રાખડીની ડિમાન્ડ જોવા મળી હતી. વેપારી હસનૈન જોહર જણાવે છે કે છેલ્લા 57 વર્ષથી રાખડીનો વેપાર કરી રહ્યા છે. રાખડીમાં આ વખતે ઘણું બધું સારું કલેક્શન આવ્યું છે, જેમાં ચંદન અને સુખડી રાખડી છે. આ ઉપરાંત નણંદ ભાભીના લુંબા સેટની અનેક વેરાયટી બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત બાળકો માટે વાત કરીએ તો છોટા ભીમ, સ્પાઈડર અને મેન્સ સહિતની રાખડીઓ. આ સાથે જ આ વખતે મ્યુઝિક અને લાઇટિંગ વાળી રાખડીઓ પણ અવેલેબલ છે, જેમાં ટેડી બિયર હોય છે. આ ઉપરાંત રાખડી કાર્ડ આવ્યા છે. ₹10 થી લઈને ₹800 સુધીની રાખડી પણ અહીં ઉપલબ્ધ છે, જેમાં ચાંદી, સુખડ ઉપરાંત અમેરિકન ડાયમંડની રાખડી છે. આ વખતે મધર ઓફ પર્લ એટલે કે લકી સ્ટોન સાથેની રાખડી છે, જે માટે એડવાન્સ ઓર્ડર આપવામાં આવેલા છે. આ ઉપરાંત સ્પિનર રાખડી કે જેમાં રાઉન્ડ અને સ્ક્વેર સહિતની ડિઝાઇન છે. ભાઈ માટે રાખડીની ખરીદી કરવા આવેલી વંદના ભરવાડે જણાવ્યું હતું કે ભાઈ બહેનનો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે હું મારા ભાઈ માટે રાખડીની ખરીદી કરવા માટે આવી છું. દર વખતે હું અલગ અલગ પ્રકારની રાખડી ખરીદી છું, અને પરંતુ આ વખતે મારા ભાઈ માટે ચંદનની રાખડી લેવા અહીં આવી છું. તમામ ફેસ્ટિવલની ઉજવણી હું કરું છું, પરંતુ આ રક્ષાબંધનનો તહેવાર કે જેનાથી ખ્યાલ આવે છે કે જીવનભર તો માતા પિતા નથી રહેવાના, પરંતુ માતા પિતા કે પછી કોઈ હોય તો તે ભાઈ છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતના સુરત શહેરમાં મટકી ફોડનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. યુથ ફોર ગુજરાત દ્વારા રાજ્યની સૌથી ઊંચી મટકી બાંધવામાં આવશે, જેની ઊંચાઈ 35 ફૂટ રહેશે. હાલ યુવાનોમાં મટકી ફોડનો જબરજસ્ત ક્રેઝ પર જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને જ્યારે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગોવિંદા મંડળો દ્વારા પિરામિડ લેયર, લકડી દાવ સહિતની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં સૌથી મોટી અને ઊંચી દહીહાંડી 35 ફૂટની ઊંચી ફોડનાર ગોવિંદા મંડળને ₹1.5 લાખ ઇનામ આપવામાં આવશે. મહિલા ગોવિંદાઓ પણ મટકી ફોડ માટે તૈયાર જોવા મળી રહ્યા છે. મહિલા ગોવિંદાઓ પણ 25 ફૂટ ઊંચી 2 મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે. સુરત શહેરમાં તારીખ 27 ઓગસ્ટ 2024ના રોજ મંગળવારે સાંજે 4 કલાકે ભાગડ 4 રસ્તા ખાતે મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. યુથ ફોર ગુજરાત દ્વારા સંજયનગર ચોક લિંબાયત ખાતે મટકીને સલામી આપવા 11 મંડળો હાજર રહેશે અને મટકી ફોડવા 10 મંડળો ભાગ લીધો છે. એમ કુલ 21 ગોવિંદા મંડળોએ લિંબાયત ખાતે ભાગ લેનાર છે. આ સાથે 2 મહિલા મંડળે પણ ભાગ લીધો છે. યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ દ્વારા ₹1,51,000નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. લિંબાયતમાં પણ આ વર્ષે મહિલાઓ માટે વિશેષ 2 દહીં હાંડી બાંધવામાં આવશે, જેમાં
કેલજાઈ માતા મહિલા મંડળ વેડ રોડ અને કમલાબા ગાર્ડન મહિલા ગોવિંદા મંડળ ગોડાદરા દ્વારા ફોડવામાં આવશે, જેમાં મહિલા ગોવિંદા માટે ₹5100 નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતના જણાવ્યા મુજબ ભાગડ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ લિંબાયતની મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો, જે ડ્રોમાં સુરત શહેરની આગળ ખાતેની મટકી મુખ્ય વેડ રોડની શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે, જેઓને ₹11,000 નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે, જેમાં સંયોજક તરીકે બેગમપરાનું જય કિશન ગ્રુપ ઓફ સુરત જોડાશે, જેઓને ₹5100 નું રોકડ ઇનામ ટ્રોફી આપવામાં આવશે. આ વર્ષે મહિલાઓ માટે ભાગડ ખાતે વિશેષ 2 મટકી બાંધવામાં આવશે, જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડશે તેમજ રુદ્રપુરા ખારવાવાડનું આરકે સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડશે. એમ આ વર્ષે ભાગડ ખાતે મહિલા મંડળ દ્વારા 2 મટકી ફોડવામાં આવશે, જેઓને પણ ₹11,000 નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે. ભાગડ 4 રસ્તા ખાતે કેબિનેટ જળશક્તિ મંત્રી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ CR પાટીલના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ વર્ષે 25 વર્ષ જૂના ગોવિંદા મંડળ માટેની ભાગડમાં મટકી બાંધવામાં આવશે, જેમાં ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં અડાજણનું શ્રી સિદ્ધિ સ્પોર્ટ્સ ક્લબનું નામ ખુલ્યું તો તેઓ મટકી ફોડશે, જેઓને ₹11,000 નું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે. તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા આવશે તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાસન ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે. સુરતના અનેક સ્થળો પર જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મટકી ફોડ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં યુવાનો મટકી ફોડ આયોજનોમાં ભાગ લેતા હોય છે. આ માટે તેઓ કેટલાક દિવસ પહેલાથી જ પ્રેક્ટિસની શરૂઆત કરી દેતા હોય છે. મટકી ફોડ માટે પિરામિડ લેયર એ રીતે તૈયાર કરવામાં આવે કે જેથી તેઓ સહેલાઈથી મટકી ફોડી શકે. આ માટે ગોવિંદાઓ દ્વારા પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે ગોવિંદાઓ લાકડી દાવ પણ કરે છે, જેમાં એકબીજાની સામે લાકડી લઈને લડત જેવી રમત રમે છે. લાકડી હવામાં ફેરવવાની પ્રેક્ટિસ પણ તેઓ કરતા હોય છે. સર્કલ ચાલીને પણ તેઓ હવામાં ફેરવવાની પ્રેક્ટિસ કરે છે, જેથી ગોવિંદા મંડળ જન્માષ્ટમીના પૂર્વ અન્ય મંડળથી અલગ દેખાય છે. ગુજરાત રાજ્ય ઉપર હાલ કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી, જેને કારણે આગામી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત છે. તેમ છતાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. જો કે રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીવત છે. આ વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 72.86% વરસાદ વરસ્યો. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતમાં હળવા વરસાદથી ઝાપટા વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલમાં 5 દિવસ પૂરતી વરસાદની શક્યતા નહીવત પ્રમાણમાં છે. તેમજ પવનની ગતિ પણ સામાન્ય રહેતા માછીમારો માટે પણ કોઈ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 72.86% વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 80.85% વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 88.84%, દક્ષિણ ગુજરાતમાં 86.85% વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 54.73% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 56.78% મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સુરત શહેરમાં 19 મિલીમીટર, વાપીમાં 14 મિલીમીટર, ગારિયાધાર, ઓલપાડ, જલાલપુર અને કામરેજમાં 13 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ હતો. પૃથ્વીની સૌથી મોટી સમસ્યા પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ છે. પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી, જેની સીધી અસર પર્યાવરણ પર પડે છે. હાલ દેશમાં પ્લાસ્ટિકની બોટલોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને સિંગલ યુઝર કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં સુરત રોજ 700 થી 800 ટન પ્લાસ્ટિકની બોટલો રિસાયકલ કરીને અનોખું યાન બનાવે છે. હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સુરત સહિત ગુજરાતમાં યાન બનાવવા માટે પ્લાસ્ટિકની બોટલોની અછત થઈ રહી છે, જેના કારણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દેશના વિવિધ રાજ્યોમાં પ્લાસ્ટિક બોટલ યાન બનાવવા માટે આવી રહ્યા છે. પ્લાસ્ટિકની બોટલને રિસાયકલ કરીને જે ખાસ યાન તૈયાર થાય છે, તેને સ્પોર્ટ્સ ટેક્સટાઇલ ખાસ કરીને રમતગમતમાં પહેરતા વસ્ત્રોના ઉત્પાદન ઉપયોગમાં લેવામાં આવે છે. આ યાન બનાવતી કંપનીઓમાં સુરતની 3 અને રાજકોટની 2 કંપનીઓનો સમાવેશ થાય છે.
આ કંપનીઓ દર વર્ષે પાણીની 600 કરોડથી વધુની બોટલો ક્રશ કરીને 1,56,000 ટન ફાઇબર બનાવે છે, જેને ફાઇબર યાર્ન બનાવતી કંપનીઓ ખરીદે છે, જેમાંથી આ રિસાયકલ યાર્ન બનાવે છે. આ યાર્નમાંથી શૂઝ, સ્પોર્ટ્સના વસ્ત્રો જેમ કે ટ્રેક સૂટ, જેકેટ ઉપરાંત હોમ ફિનિશિંગ માટે સોફાના કવર, ઓટોમોબાઈલમાં બાઇક, કારના કવર બનાવવામાં આવે છે. ઘર આંગણે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ યાર્નની ખૂબ જ મોટી ડિમાન્ડ છે. ઘર આંગણે તો ડિમાન્ડ છે, તેની સાથે સાથે સુરતથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઇંગ્લેન્ડ, આફ્રિકા, ન્યુઝીલેન્ડ સહિત યુરોપના દેશોમાં રિસાયકલ યાર્નની નિકાસ થાય છે. બોટલને રિસાયકલ યાર્ન મેન્યુફેક્ચરર્સને પહોંચાડવા માટે આખી ચેનનો ઉપયોગ થાય છે, જેમ કે રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન, મોલ, થિયેટરોમાંથી બોટલો એકત્રિત કરીને નાના વેપારીઓને અપાય છે, જે મોટા વેપારીઓને આપે છે. છેલ્લા 5 વર્ષથી રિસાયકલ યાર્નની ડિમાન્ડ વધી છે. ટકાઉ વિકાસ કરવા અને મલ્ટીનેશનલ કંપનીઓ આગળની દિશામાં આગળ વધી રહી છે. સુરતની કંપનીઓ પાણીની બોટલ ભેગી કરી ફાઇબર બનાવી આ ફાઇબરમાંથી કાપડ તૈયાર કરે છે. નાગરિકો પણ જાગૃત થઈ રિસાયકલ પ્રોડક્ટનો ઉપયોગ વધારી રહ્યા છે, જેથી દર વર્ષે 10% વૃદ્ધિ સાથે આ ઉદ્યોગ આગળ વધી રહ્યો છે. સુરતમાં પેકેજ ડ્રિંકિંગ વોટર વેચતી 37 જેટલી સંસ્થા છે. પ્રોસેસના જાણકાર અમિત જૈને જણાવ્યું હતું કે પ્લાસ્ટિકની બોટલ સુરત ડિસ્ટ્રિક્ટ, ગુજરાત અને સાઉથ ઇન્ડિયાથી લાવીએ છીએ. 800 કરોડ જેવી બોટલો દર વર્ષે અમે રિસાયકલ કરીએ છીએ. મતલબ 2.25 કરોડ બોટલ દરરોજ ભેગી થાય છે. આ પ્લાસ્ટિકની બોટલ રિસાયકલ કરીને જે ફાઇબર બને છે તેમાંથી પહેલા તો કપડાં તૈયાર થાય છે અને તેમાંથી ગાર્મેન્ટ્સ બને છે. આ ગાર્મેન્ટ્સ કોઈ પણ હોઈ શકે છે. તે ટી-શર્ટ, જીન્સ, શર્ટ, સાડી પણ હોઈ શકે છે. આ નોર્મલ ફાઇબર છે અને તમે તેને કોઈ પણ રીતે યુઝ કરી શકો છો. ફાઇબર અને પોલિસ્ટરના વર્જિન ફાઇબરમાં કોઈ ફેર હોતો નથી. જ્યારે ઉદ્યોગપતિ સમર્થ આર્યા જણાવ્યું હતું કે સુરત પ્લાસ્ટિક રિસાયકલ ઇન્ડસ્ટ્રીનું હબ બની ગયું છે. સુરતમાં રોજની 700 થી 800 ટન બોટલ રિસાયકલ થાય છે. પ્લાસ્ટિક બોટલ રિસાયકલ કરીને અમે ફાઇબર બનાવીએ છીએ, જેમાંથી યાર્ન બને છે અને તેમાંથી કપડાં બને છે. આજના સમયમાં સુરત પ્લાસ્ટિક રિસાયકલ ઇન્ડસ્ટ્રીનું હબ બની ગયું છે. રિસાયકલ થવાથી ડમ્પિંગમાં જવાથી પણ બચે છે અને તેનાથી ઘણો ફાયદો થઈ રહ્યો છે. આજના દિવસોમાં અમે 2.25 કરોડ બોટલ રિસાયકલ કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો એક વર્ષમાં અમે 800 કરોડ જેટલી બોટલો રિસાયકલ કરી રહ્યા છે. આ એક મોટી ધારણા છે કે રિસાયકલ મટીરિયલ્સ છે તો ખરાબ છે. આજના દિવસોમાં ઘણા બધા મટીરિયલ્સ રિસાયકલ થઈ રહ્યા છે. ઘણી મોટી બ્રાન્ડ્સ પણ રિસાયકલ કહીને પ્રીમિયમ ચાર્જ કરી રહી છે. ઘણી વખતે લોકોને પણ અંદાજ નથી હોતો કે તમે જે છે પહેરો છો તે રિસાયકલ હોય કે તમને ખબર પણ ના હોય. ઇન્ડિયન ક્રિકેટ ટીમની જે જર્સી બને છે ને તે પણ રિસાયકલ થઈને જ બની હતી. આ સેમિનાર SPB હોલ, સમૃદ્ધિ બિલ્ડિંગ, ચેમ્બર ઓફ કોમર્સ, નાનપુરા, સુરત ખાતે યોજાયો હતો, જેમાં 200 થી વધુ લોકો જોડાયા હતા. આ સેમિનારમાં મુસ્તફા શેખર, ડાયરેક્ટર ઓફ રાકેઝ, સુફીના માથુર, સિનિયર ગવર્નમેન્ટ ઓફિસર ઓફ રાકેઝ તથા અભિજીત પાંધારે, ઓફિસર ઓફ રાકેઝ, દુબઈથી વેબિનારના માધ્યમથી જોડાયા હતા. દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા લોકોને સુરતમાંથી લાયસન્સ, વિઝા તેમજ લીઝ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ્સ દુબઈની રસ અલ ખેમા ઇકોનોમી ઝોન રાકેઝ ગવર્નમેન્ટના ઓફિસરો સુરતમાં આવીને બનાવી રહ્યા છે. વેપારીઓ કોઈ પણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રાકેઝ ગવર્નમેન્ટ સાથે જોડાઈ શકશે. આજના આધુનિક અને કમ્પ્યુટર યુગમાં દુનિયાના કોઈ પણ દેશના ખૂણામાં વેપાર ધંધો કરવો દિવસે ને દિવસે સરળ બનતું જાય છે, જેમાં ભારતીય લોકો તો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે. આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તેવા ઉદ્દેશ સાથે દુબઈની રસ અલ ખેમા ઇકોનોમી ઝોન રાકેઝ ગવર્નમેન્ટે સુરતના મંત્ર જનરલ ટ્રેડિંગ LLC ની ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તરીકે નિમણૂક કરી છે. રાકેઝના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડિંગ LLC ના ડાયરેક્ટર તથા સુરતના યુવા બિઝનેસમેન વિકુંજ આંબલિયાએ જણાવ્યું હતું કે મારા ભાઈ જયેન્દ્ર છેલ્લા 14 વર્ષથી સુરતના કતારગામ ખાતે મંત્ર એન્ટરપ્રાઇઝ નામે ઇલેક્ટ્રોનિક LED લાઇટ અને મેન્યુફેક્ચરનો ધંધો કરી રહ્યો છે.
તેની સાથે સાથે અમે છેલ્લા 10 વર્ષથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો બિઝનેસ સાથે પણ જોડાયેલા છે અને દુબઈમાં પણ ઓફિસ ધરાવીએ છીએ. દેશ અને વિદેશમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો ધંધો કરીએ છીએ. અમે થોડાક દિવસ પહેલા સુરતમાં યોજાયેલ યાન એક્સપોમાં રાકેશનો સ્ટોલ મૂક્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેશના સ્ટોલની મુલાકાત લીધી. જેથી લોકો આ બાબતે વધુ વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોય તો તેઓની વાતને ધ્યાનમાં રાખીને આજરોજ અમે એસપીબી હોલ સમૃદ્ધિ બિલ્ડિંગ ચેમ્બર ઓફ કોમર્સ નાનપુરા સુરત ખાતે સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં 200થી વધુ લોકો આ સેમિનારમાં જોડાયા હતા. આ સેમિનારમાં તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. આ સેમિનારમાં મુસ્તફા શેખર, ડાયરેક્ટર ઓફ રાકેશ, સુફીરા માથુર, સિનિયર ગવર્મેન્ટ ઓફિસર ઓફ રાકેશ તથા અભિજીત પાંધારે, ઓફિસર ઓફ રાકેશ, દુબઈથી વેબિનારના માધ્યમથી જોડાયા હતા. સુરતના મંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસીના સીઈઓ જયેન્દ્ર આંબાલિયાના જણાવ્યા મુજબ રાકેશ ગવર્મેન્ટ કમર્શિયલ એજ્યુકેશન, ઈ કોમર્સ, જનરલ ટ્રેડિંગ, ઇન્ડિવિજ્યુઅલ, પ્રોફેશનલ, ઇન્ડસ્ટ્રીયલ, મીડિયા વગેરે જેવા અલગ અલગ ક્ષેત્રોમાં દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા લોકોને સુરતમાં લાયસન્સ, વિઝા તેમજ લીઝ એગ્રીમેન્ટ જોવા ડોક્યુમેન્ટ્સ દુબઈની રસ અલ ખેમા ઇકોનોમી ઝોન રાકેશ ગવર્મેન્ટના ઓફિસરો સુરતમાં આવીને બનાવી આપશે, જેમાં વેપારીઓ કોઈ પણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રાકેશ ગવર્મેન્ટ સાથે જોડાઈ શકશે. રાકેશ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કોવર્કિંગ સ્પેસ, વેરહાઉસ, ઓફિસ, લેન્ડ, સલામતી વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓ રાકેશ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવી હતી અને 10 પ્રકારના પેકેજના આધારે નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે વધુ માહિતી મેળવવા માટે વેપારીઓ મંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસીની મંત્ર એન્ટરપ્રાઇઝ 149 સ્મૃતિ સોસાયટી, સાઈ પેટ્રોલ પંપ પાસે, ગજેરા સર્કલ, કતારગામ, સુરત ખાતે રૂબરૂ મળવા માટે બોલાવ્યું. સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના એસજીસીસીઆઈ હોલમાં જે લોકોને, જે બિઝનેસમેનોને દુબઈમાં બિઝનેસ કરવો છે તેના એક ઉમદા હેતુથી અમે લોકોએ ગવર્મેન્ટ્સ ઓફ રાકેશ સાથે એક સુંદર મજાના એમઓયુ કરીને એ બિઝનેસમેનોને ત્યાં ગવર્મેન્ટ શું ફેસિલિટી પૂરી પાડે છે અને ગવર્મેન્ટ આપણને શું વિશેષ મદદરૂપ કરી શકે છે તે હેતુથી બધા લોકોને અમે માહિતી આપી છે. અને આશા છે કે આપણા સુરતના ઘણા બધા બિઝનેસમેનો ત્યાંની ગવર્મેન્ટ સાથે રહી અને એક સારી સર્વિસ ગવર્મેન્ટ્સની લઈ શકે એના માટે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સેમિનારની પ્રેરણા તમને કેવી રીતે મળી? આ સેમિનાર માટે અમે વિશેષ કરીને આભાર માનીએ કે ત્યાંની રાકેશ ગવર્મેન્ટને કે જે લોકોએ અમને અહીંયા સેમિનાર કરવા માટે પ્રેરિત કર્યા, કે જેમણે કીધું કે ત્યાં ઘણા પણ બધા બિઝનેસમેનો છે અને એ લોકોને ગવર્મેન્ટની વિશેષ સુવિધાઓ લેવી હોય તો અત્યારના સિનેરિયો પ્રમાણે એજન્ટ્સ અને દલાલનું માર્કેટ ચાલી રહ્યું છે. તો આ વસ્તુમાંથી ડાયરેક્ટ ગવર્મેન્ટ સાથે કોઈ પણ ત્યાંનો બિઝનેસમેન જોડાય અને વિશેષ સુવિધા લઈ શકે તે માટે અમને ગવર્મેન્ટ્સે જ આ સેમિનાર કરવા માટેની પ્રેરણા આપી. કેટલા પેકેજ છે આમાં અને શું શું સુવિધાઓ આપે છે? રાકેશ ગવર્મેન્ટના અલગ અલગ પ્રકારના ટોટલ 10 પેકેજ છે લાઇસન્સના, જે પેકેજમાં અલગ અલગ ગવર્મેન્ટ્સ લાઇસન્સ ઇસ્યુ કરે છે, એમઓએ આપે છે, સાથે સાથે લીઝ એગ્રીમેન્ટ્સ આપે છે, તેમની સાથે એમિરાટ્સ આઈડી આપે છે. સૌથી સારી સુવિધાઓ ગવર્મેન્ટ્સની કહેવાય તો લાઇસન્સ લીધા બાદ લાઈફ ટાઈમના વિઝા આપણા બિઝનેસમેનને ત્યાંની ગવર્મેન્ટ આપે છે. માટે વિઝા માટે હવે આપણે ખૂબ સારી સરકારની સુવિધા છે કે આપણને લાઈફ ટાઈમ વિઝા મળે છે. કયા કયા બિઝનેસવાળા જોડાઈ શકે છે? આ ગવર્મેન્ટ સાથે અલગ અલગ પ્રકારના ઈ કોમર્સ, જનરલ ટ્રેડિંગ, એજ્યુકેશન્સ, પ્રોફેશનલ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મેન્યુફેક્ચરર એમ તમામ પ્રકારના બિઝનેસમેનો આ રાકેશ ગવર્મેન્ટ સાથે પોતાના લાયસન્સ મેળવી શકે છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.